વિટામિન એ ના મહત્વ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે। આ ટ્યુટોરિયલમાં આપણે આ વિશે શીખીશું। શરીરમાં વિટામિન એ ની ભૂમિકા, વિટામિન એ ના ઉણપના કારણો અને અસરો, ભલામણ કરેલ સેવન અને ખાદ્ય સ્ત્રોતો। વિટામિન એ ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે। તે આહાર અને પુરવણીઓ દ્વારા મેળવી શકાય છે। વિટામિન એ ના બે મુખ્ય સ્વરૂપો આપણા ખોરાકમાં જોવા મળે છે। એક પ્રીફોર્મ્ડ વિટામિન એ છે, જેમાં રેટિનોલ અને રેટિનાઇલ એસ્ટરનો સમાવેશ થાય છે। તે પ્રાણીજન્ય સ્ત્રોતોમાંથી મળે છે। બીજું સ્વરૂપ છે વિટામિન એ। આમાં સામેલ છે આલ્ફા કેરોટીન, બીટા કેરોટીન અને બીટા ક્રિપ્ટોઝેનેથિન। આ બધા વનસ્પતિજન્ય સ્ત્રોતોમાંથી મળે છે। પ્રાણી સ્ત્રોતોમાંથી પ્રીફોર્મ્ડ વિટામિન એ વિટામિન એ નું સક્રિય સ્વરૂપ છે, જ્યારે વનસ્પતિજન્ય સ્ત્રોતોમાંથી મળતું વિટામિન એ નિષ્ક્રિય સ્વરૂપ છે। પાચન દરમિયાન તેને રેટિનોલમાં રૂપાંતરિત કરવું પડશે। રેટિનોલ એ સક્રિય સ્વરૂપ છે। 12 માઇક્રોગ્રામ બીટા કેરોટીન રૂપાંતરિત થઈને રેટિનોલ ના 1 માઇક્રોગ્રામ થાય છે। આ રૂપાંતરણ આંતરડામાં થાય છે, ત્યારબાદ શોષિત થઈને શરીરને જ્યાં સુધી જરૂર ના પડે ત્યાં સુધી યકૃતમાં સંગ્રહિત થાય છે। વિટામિન એ ઘણી શારીરિક પ્રક્રિયાઓ માટે જરૂરી છે। તે દ્રષ્ટિમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને આંખોની યોગ્ય કામગીરીને ટેકો આપે છે। રોડોપ્સિન ની રચના માટે પણ વિટામિન એ ની જરૂર છે। રોડોપ્સિન એ આંખોમાં એક રંગદ્રવ્ય છે, જે આપણને રાત્રે જોવામાં મદદ કરે છે। રોડોપ્સિનનો પ્રભાવ ઝાંખા પ્રકાશમાં જોવાની ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો કરશે। ત્વચાના સમારકામ અને જાળવણી માટે વિટામિન એ મહત્વપૂર્ણ છે। તે કોષોની વૃદ્ધિ અને વિભાજનને પણ સમર્થન આપે છે। તે વિવિધ અવયવોના નિર્માણ અને જાળવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ઉદાહરણ તરીકે હૃદય, ફેફસાં, કિડની વગેરે। વિટામિન એ એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે। એન્ટીઓક્સિડન્ટ્સ આપણા કોષોને ફ્રી રેડિકલ્સ દ્વારા થતા નુકસાનથી બચાવે છે। ફ્રી રેડિકલ્સ શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થાય છે। જ્યારે તેઓ શરીરમાં વધુ પડતા હોય ત્યારે તેઓ હાનિકારક બને છે। તેથી વિટામિન એ ફ્રી રેડિકલ્સને કારણે થતા નુકસાનને ઘટાડે છે। વિટામિન એ શરીરમાં અન્ય ભૂમિકાઓ પણ ધરાવે છે। તે તમામ પેશીઓ અને અવયવોની શક્તિ અને કાર્યને જાળવી રાખે છે, જેમ કે ત્વચા, શ્વસન માર્ગની આંતરિક ત્વચા, આંતરડા, આંતરિક કાન અને આંખ। તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિ જાળવણી એ તેનું બીજું ઉદાહરણ છે। વિટામિન એ નવજાત શિશુના સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે। તે બાળકોને તેમના વિકાસમાં મદદ કરે છે અને તેમને ચેપથી બચાવે છે। કોલોસ્ટ્રમ વિટામિન એ થી ભરપૂર હોય છે। કોલોસ્ટ્રમ એ પ્રસૂતિ પછી તરત જ માતા દ્વારા ઉત્પાદિત પ્રથમ સ્તનનું દૂધ છે। પ્રસૂતિના 1 કલાકની અંદર તે બાળકને ખવડાવવું જરૂરી છે। કોલોસ્ટ્રમના વધારાના ફાયદા અન્ય ટ્યુટોરિયલમાં સમજાવવામાં આવ્યા છે। વધુ જાણકારી માટે કૃપા કરી અમારી વેબસાઇટની મુલાકાત લો। આગળ આપણે આપણા શરીરના વિટામિન એ ની ઉણપની અસરો જોઈશું। તેની ઉણપની સૌથી સામાન્ય અસર ઝીરોફ્થાલ્મિયા છે। તે આંખના રોગોનું એક જૂથ છે જે વિટામિન એ ની ઉણપને કારણે થાય છે। તેના લક્ષણો વિવિધ તબક્કામાં પ્રગતિ કરે છે। પ્રથમ લક્ષણ છે નાઇટ બ્લાઇન્ડનેસ। આ સ્થિતિમાં દિવસ દરમિયાન દ્રષ્ટિ સામાન્ય છે। રાત્રે અથવા ઓછા પ્રકાશની પરિસ્થિતિમાં
જોવાનું મુશ્કેલ બને છે. જેમ જેમ ઉણપ વધે છે તેમ તેમ આંખો શુષ્ક, નિસ્તેજ અને કરચલીવાળી બને છે. આ ઉણપનો બીજો ચોક્કસ સંકેત છે બાયટોટ સ્પોટ્સ. આ આંખના ખૂણે દેખાતા અનિયમિત આકારના ફીણવાળા પદાર્થો છે. આ બધા ચિહ્નો લાંબા સમય સુધી ઉણપ તરફ નિર્દેશિત કરે છે. ચાલો વિટામિન એ ની ઉણપની તીવ્ર અને અચાનક શરૂઆતના ચિહ્નો જોઈએ. આંસુ અને મ્યુકસના સુકાઈ જવાથી કોર્નિયા સૂક્ષ્મ બને છે. કોર્નિયા એ પારદર્શક ભાગ છે જે આંખના કાળા ભાગને આવરી લે છે. જો આની યોગ્ય સારવાર ન કરવામાં આવે તો તે કોર્નિયલ અલ્સર તરફે દોરી જઈ શકે છે. કોર્નિયા પર અલ્સર દેખાઈ શકે છે અને આંખોમાં સોજો આવે છે. ઉણપનું સૌથી ગંભીર સ્વરૂપ છે કેરેટોમાલેશિયા. આમાં કોર્નિયાના ત્રીજા ભાગથી વધુ અસરગ્રસ્ત થાય છે. આખું કોર્નિયા જાડું બને છે અને પછી પીગળી જાય છે. વિટામિન એ ની ઉણપના આ લક્ષણો વિશે જાણવું જરૂરી છે. પછીના તબક્કામાં જ્યારે લક્ષણો ગંભીર બને છે ત્યારે અંધ બનવાનું જોખમ રહેલું હોય છે. આવા કિસ્સાઓમાં મૃત્યુનું જોખમ પણ વધારે છે. અન્ય મુખ્ય પરિણામ ગંભીર ચેપનું જોખમ વધે છે. ઉદાહરણ તરીકે ઝાડા અને ઓરી. ચેપ શરીરની વિટામિન એ ની માંગને વધારે છે. તેનાથી ઉણપ વધુ ખરાબ થાય છે. પરિણામે ઉણપ અને ચેપનું દુષ્ટ ચક્ર થાય છે. ઉણપને કારણે રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. વિટામિન એ ની ઉણપ ધરાવતા લોકોને પણ એનિમિયાનું જોખમ રહેલું છે. થાક લાગે છે અને વૃદ્ધિ અટકી જાય છે. શુષ્ક વાળ, શુષ્ક ત્વચા અને ખીલ એ વિટામિન એ ની ઉણપના અન્ય સંકેતો છે. સગર્ભા સ્ત્રીઓમાં ઉણપ વહેલી ડિલિવરી તરફે દોરી જાય છે અને પરિણામ સ્વરૂપે ઓછા વજનવાળા બાળકને જન્મ થાય છે અને તેમનામાં જન્મજાત ખામીઓ પણ પરિણમી શકે છે. નવજાત શિશુમાં વિટામિન એ ઘટવાનું જોખમ પણ વધે છે. ચાલો કેટલાક પરિબળો જોઈએ જે વિટામિન એ ની ઉણપનું જોખમ વધારી શકે છે. પ્રથમ, વિટામિન એ સમૃદ્ધ ખોરાકનું અપૂરતું સેવન છે. અન્ય પરિબળ ચરબીનું અપૂરતું સેવન છે અને શોષણ છે. તેથી આંતરડા અને સ્વાદુપિંડના રોગવાળા લોકો જોખમમાં છે. યકૃતના રોગોથી પીડિત લોકોમાં પણ ઉણપનું જોખમ રહેલું છે. યકૃતના રોગો શરીરમાં વિટામિન એ સંગ્રહિત કરવાની અને મુક્ત કરવાની ક્ષમતાને નબળી પાડે છે. બાળકો, સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને ઉણપનું જોખમ રહેલું છે. આ એટલા માટે છે કારણ કે તેમની વિટામિન એ ની જરૂરિયાતો વધારે છે. ઉણપને ટાળવા માટે પૂરતા પ્રમાણમાં વિટામિન એ નું નિયમિત સેવન કરવું જરૂરી છે. 1 થી 3 વર્ષના બાળકોને દરરોજ 390 માઇક્રોગ્રામ મળવું જોઈએ. 4 થી 9 વર્ષના બાળકોને દરરોજ 510 થી 630 માઇક્રોગ્રામ મળવું જોઈએ. કિશોર અવસ્થા માટે દરરોજ 770 થી 860 માઇક્રોગ્રામની ભલામણ કરવામાં આવે છે. પુખ્ત સ્ત્રીઓ અને પુરુષો માટે દરરોજ 840 અને 1000 માઇક્રોગ્રામની ભલામણ કરવામાં આવે છે. 50 વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને સ્ત્રીઓ માટે આ જ ભલામણ કરવામાં આવે છે. સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ દરરોજ 900 થી 950 માઇક્રોગ્રામ લેવું જોઈએ. ચાલો વિટામિન એ ના ખાદ્ય સ્ત્રોતો જોઈએ. વિટામિન એ ના મુખ્ય 2 સ્ત્રોત છે: પ્રાણીજન્ય સ્ત્રોત અને વનસ્પતિજન્ય સ્ત્રોત. પ્રાણીજ સ્ત્રોતમાં વિટામિન એ
રેટિનોલ તરીકે જોવા મળે છે, જે સક્રિય સ્વરૂપ છે. બકરી અને ચિકનનું યકૃત વિટામિન એ ના ઉત્તમ સ્ત્રોત છે. બકરીનું યકૃત એક નાના વાડકામાં 15,655 માઇક્રોગ્રામ રેટિનોલ હોય છે. 2 ચિકન યકૃતમાં 3,486 માઇક્રોગ્રામ હોય છે. ઈંડાની જરદીમાં પણ વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. 2 ઈંડાની જરદીમાં 539 માઇક્રોગ્રામ હોય છે. 2 ચમચી માખણમાં લગભગ 250 માઇક્રોગ્રામ હોય છે. 50 ગ્રામ ચેડર ચીઝમાં લગભગ 300 માઇક્રોગ્રામ હોય છે. 100 ગ્રામ તાજી ક્રીમમાં 400 માઇક્રોગ્રામ હોય છે. વનસ્પતિજન્ય સ્ત્રોતોમાં કેરોટીનોઇડ્સના રૂપમાં વિટામિન એ હોય છે. લીલા પાંદડાવાળા શાકભાજી ઉત્તમ સ્ત્રોત છે. ઉદાહરણ તરીકે સરગવાની સિંગના પાંદડા, તાંદળજો, મેથી અને અગથો. 100 ગ્રામ સરગવાની સિંગના પાંદડામાં 17,542 માઇક્રોગ્રામ હોય છે. 100 ગ્રામ મેથીના પાનમાં 9,254 માઇક્રોગ્રામ હોય છે. 100 ગ્રામ તાંદળજાના પાંદડામાં લગભગ 8,553 માઇક્રોગ્રામ હોય છે. બીટા કેરોટીનથી સમૃદ્ધ અન્ય ખોરાકમાં કેરી, પપૈયા, પીળું જરદાળુ અને નારંગીનો સમાવેશ થાય છે. એક કેરીમાં લગભગ 300 માઇક્રોગ્રામ હોય છે. એક વાટકી પપૈયામાં 115 માઇક્રોગ્રામ હોય છે. સેવન સાથે યોગ્ય શોષણ પણ મહત્વપૂર્ણ છે. નોંધ કરો કે કેરોટીનોઇડ્સની તુલનામાં રેટિનોલ શરીરમાં સરળતાથી શોષાય છે. આનો અર્થ એ છે કે પ્રાણીજ સ્ત્રોતોમાંથી વિટામિન એ વધુ સારી રીતે શોષાય છે અને સંગ્રહિત થાય છે. તે વધુ સારી રીતે ઉપયોગમાં લેવાય છે કારણ કે તેને સક્રિય સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની જરૂર નથી. વિટામિન એ ના તમામ સ્ત્રોતોને યોગ્ય શોષણ માટે ખોરાકમાં થોડી ચરબીની જરૂર છે. તે નિષ્ક્રિય સ્વરૂપને સક્રિય સ્વરૂપમાં વધુ સારી રીતે રૂપાંતરિત કરવાની પણ સુવિધા આપે છે. તેથી તમારા આહારમાં સારી ગુણવત્તાની ચરબીનો સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે માખણ, શુદ્ધ ઘી, માછલી, ઈંડા, સૂકા મેવા અને બીજ. સારા સ્વાસ્થ્ય માટે આ બધા ખોરાકને તમારા આહારમાં સામેલ કરો. આ ટ્યુટોરિયલમાં અંત સુધી જોડાવા બદલ આભાર.